રાજકોટ આજે ગુજરાત બાર એસોસિએશનની ચૂંટણી રાજ્યભરની કોર્ટમાં મતદાન થશે। બાર એસોસિએશનની ચૂંટણીમાં કુલ 99 ઉમેદવારો મેદાને, 99માંથી 20 મહિલા ઉમેદવારો ચૂંટણી લડશે। રાજ્યભરમાં 87,000 વકીલો મતદાન કરશે। રાજકોટમાંથી 5 ઉમેદવારો મેદાને। રાજકોટના ઉમેદવાર દિલીપ પટેલ છેલ્લી 2 ટર્મથી રાજ્યમાં સૌથી વધુ મતો સાથે ચૂંટાઈ આવે છે। રાજકોટમાં 4,400 વકીલ આજે મતાધિકારનો ઉપયોગ કરશે। સૌરાષ્ટ્રને હાઈકોર્ટને બેન્ચ ઝડપથી મળે તે ઉમેદવારોની પ્રાથમિકતા। અહેવાલ સંજય પોપટ। આજે ગુજરાત બાર કાઉન્સિલ એટલે 1.5 લાખ જેટલા ગુજરાતના વકીલોનું પ્રતિનિધિ મંડળ તેમની આજે ચૂંટણી છે અને તમામ ગુજરાતના વકીલોમાં બહુ ઉત્સાહ છે, ઉમંગ છે, કારણ કે 2018 પછી પહેલીવાર આ ચૂંટણી થઈ રહી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને રાજકોટમાં ત્યારે મારા મોટાબેન અમૃતાબેન ઊભા હોય ત્યારે એવો અનુભવ થયો છે પ્રચાર દરમિયાન કે લોકોને હવે બદલાવ જોઈએ છે। 3-3, 4-4 ટર્મથી ચૂંટાયેલા લોકો, પેઢી ગયેલા લોકોને હવે દૂર કરી અને નવી નેતૃત્વ લઈ આવવું એ જાણે સૌરાષ્ટ્ર અને રાજકોટના વકીલોએ નક્કી કરી લીધું છે। ખાસ તો વકીલોને કઈ રીતના અત્યારે હાલ તકલીફ પડે છે અને આવનારા દિવસોમાં તકલીફમાંથી મુક્તિ મળશે? રાજકોટ અને સૌરાષ્ટ્ર ભરના વકીલોના અત્યારે વેલફેરના જે પ્રશ્નો છે એમાં પણ એક ખૂબ ધ્યાન દેવું પડે એમ છે। સાથે જે વર્ષો જૂની, હું કહું એમ તો દાયકાઓ જૂની જે હાઈકોર્ટની બેન્ચની વાત છે એનો પણ એક પ્રશ્ન જે છે એ સદાય સળગતો પ્રશ્ન, એનો પણ ઉકેલ આવવો ખૂબ જરૂરી છે।